તો અમદાવાદના ધંધુકામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલા કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારે આ વિડીયો વાયરલ થતા ચકચાર જાગી હતી। વિડીયોમાં એક વિદ્યાર્થી સાથે અન્ય બે વિદ્યાર્થી શારીરિક અડપલા કરી રેગિંગ કરતા હોવાનું સામે આવ્યું। ત્યારે આ ઘટનાથી છાત્રાલયના સંચાલક અને ગૃહપતિની બેદરકારી સામે આવી। આ ઘટનામાં રાતના 1:30 વાગ્યે ઊંઘમાંથી જગાડી બે સગીરો દ્વારા પકડી રાખી એક વિદ્યાર્થીને નગ્ન કરી તેના ગુપ્તાંગમાં કાચની બોટલ અને લાકડી નાખવાનો પ્રયાસ કરી બરડા અને હાથ ઉપર ઈજાઓ પહોંચાડી હતી। સાથે જ આ અંગે કોઈને જાણ કરશે તો મોબાઈલમાં ઉતારેલો વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર મામલો સામે આવતા ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીઓએ છાત્રાલયમાં હોબાળો મચાવ્યો હતો। આ ઘટનાના પગલે ધંધુકા પોલીસ દ્વારા ફરિયાદ નોંધી તાત્કાલિક ધોરણે ડીવાયએસપી અધિકારીના સ્તરે તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરી છે। 22 તારીખે અમને જાણવા મળેલ ખબર કે છોકરાને માર્યો છે ને એવું બધું। અમે છોકરાને 22 તારીખે સાંજે 6 વાગે લઈ આવ્યા હતા, બરાબર છે। પછી અમે ફરિયાદ આપી છોકરાને, પૂછીને તો મારકૂટની અમે ફરિયાદ આપેલી, બરોબર। પછી અમને લોકોએ ત્યાં સમાજના લોકો અને અમુક લોકો હતા, બધાએ સમજાવીને કીધું કે આપણા નાના છોકરાનું જીવન ન બરબાદ થાય, બગડે, બરોબર। એના માટે સમાધાન કર્યું, એટલે સમાધાન કરી નાખ્યું સાહેબ અમે, બરાબર છે। ત્યાં સુધી અમને મારવાની ઓલી હતી, ખબર હતી અમને આવા કોઈ કૃત્ય થયા છે આવી બધી કોઈ ખબર અમને હતી નહીં। પછી સાહેબ આ વિડીયો રહ્યો ને, અમને ગઈ રાત્રે વિડીયો જે છોકરાનો વાયરલ થયો પચ્છમ ગામમાંથી જ થયો છે, જે છોકરા ઉતાર્યો એ લોકો વાયરલ કર્યો છે, બરાબર છે। એટલે અમને જાણવા મળેલ પચ્છમ ગામે આ તમારા દીકરાનો વિડીયો છે। વિડીયો સાહેબ અમને ફોરવર્ડ કર્યો, બરાબર, ત્યાંના લોકોએ। પછી વિડીયો અમે જોઈને છોકરાને સમજાવ્યો, બોલાવ્યો, બેટા તું હકીકત તારા સાથે શું બન્યું છે એમને જણાવ, તો આપણે આની આગળ કાર્યવાહી કરી કાર્યવાહી જે બન્યું એને સજા અપાવી। પછી છોકરાએ સાહેબ અમને બધું હકીકત જણાવી કે આ લોકો 22 તારીખે તમને લેવા એના 8-10 દિવસથી મને બહુ હેરાન કરતા, મારી હાથે બીબસ માંગણી કરતા, મારી હાથે ન કરવાના કૃત્યો કરતા, બરોબર છે। આવું બધું છોકરાએ જણાવ્યું હકીકત બધી। પછી અમે સાહેબ કાલ રાત્રે 12:30 વાગે અહીંયા આવેલા ફરિયાદ દેવા।